તો ફરી વખત હું એક વિડીયો લઈને આવી ગયો મિત્રો. વિડીયો છે આપણી દુકાનનો, જે મારી દુકાન છે. બાજુની દુકાન છે મિત્રો. અત્યારે આપણે બાજુની દુકાન લીધેલી છે. આજે આપણે ઢોસાનો માવો. હવે આપણે આવે છે ચાઇનીઝ ભેલ. સમજો ફ્રેન્ડ, મજામાં બધા? બધાને મહાદેવ હર. તો મિત્રો, હમણાં ઘણા દિવસથી આપણે વિડીયો નથી બનાવી શક્યા, તો ફરી વખત હું એક વિડીયો લઈને આવી ગયો મિત્રો. વિડીયો છે આપણી દુકાનનો, જે મારી દુકાન છે, હોટલ અને રેસ્ટોરન્ટ. તો આપણે પાછો ત્યાંનો વિડીયો બનાવી. હવે આજે દિવસ છે રવિવાર મિત્રો. ચાલો આજે રવિવારે આપણે શું માહોલ છે આપણી દુકાનનો અને અત્યારે તેની ઘરાકી છે. ચાલો મિત્રો, આપણે વિડીયો બનાવી આજે આપણી દુકાનનો. તો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. આજે મિત્રો આપણો ઢોસાનો તવો અને બાજુમાં બને છે મેંદુ વડા ગરમા ગરમ. અત્યારે એક બાજુ ચાઇનીઝ ચાલુ છે મિત્રો, બીજી બાજુ આપણે ઇડલીનું ચાલુ છે આપણું. અમારા મહેતાજી છે હિતેશભાઈ, તેઓ અત્યારે ઇડલીનું સંભાળે છે. આ બાજુ આપણે છે સાઉથ ઇન્ડિયન, અહીં જે આપણે ચાઇનીઝ અને પંજાબી. ચાલો, આ મંચુરિયન બન્યા છે, મંચુરિયન ડ્રાય ફૂલ. આ ફ્રીજ છે આખું, ફ્રીજ ભર્યું અત્યારે ઠંડાથી. માલ હલકો ગોઠવ્યો નથી, માલ બધો રાખવો એ આજે થળ. આ લોકો સરખું ગોઠવવું પડશે ફ્રીજને. આ રીતે માલ ગોઠવ્યો છે તો માલે પેલા સરખો ગોઠવવો પડશે. ચાલો મિત્રો, તો પેલા આપણે માલ બધો સરખો ગોઠવી દઈએ ફ્રીજમાં. આપણે ફ્રીજની હાલત છે, ફ્રીજ આખું ભર્યું છે. આપણે પેલા માલ ગોઠવી દઈએ વ્યવસ્થિત. ચાલો, આપણે માલ ગોઠવી દીધો બધો. ઓકે દિલીપભાઈ, રવિવાર સારો ને? એમ ને, તો ઠીક. ચાલો, રવિવાર છે તો આજે રવિવારની ઘરાકી થોડીક અલગ હોય. બાજુની દુકાન છે મિત્રો. અત્યારે આપણે બાજુની દુકાન લીધેલી છે. અત્યારે આપણે સંબંધના દાવે આપણે દુકાન આપેલી છે. એક મેડિકલ સ્ટોર હતો, તો મેડિકલ સ્ટોરમાં અત્યારે આપણે અડધી દુકાન આપણે લીધી છે. મેડિકલ સ્ટોર જે પાછળ છે અને અડધી દુકાન અત્યારે આપણામાં છે. તો આ રીતની દુકાન છે, જે આમાંય થોડું કામ કરાવવાનું છે ને અહીં પણ આપણે બેસી શકીએ આપણા કસ્ટમર, એ રીતનો આખો પ્લાન કરવાનો છે. અહીંયા જે આપણે ઢોસાનું અને મેંદુવડા, અત્યારે મેંદુવડા ગરમ બને છે, ઢોસાનું છે, અને બાજુમાં આપણે ઇડલી અને એની બાજુમાં આપણે ચાઇનીઝ પંજાબી.
આ રીતનું આપણે આખું સેટઅપ ગોઠવ્યું છે. ચાલો તો અત્યારે જે વડા બનવાના ચાલુ છે. આપણા જે વડાનો લોટ છે, મેંદુ વડાનો લોટ છે, એ પાછું આવી ગયા. આગલા વડા થઈ ગયા એ કમ્પ્લીટ. હાલા વડા ઉતરી ગયા છે. આજે આપણે ઢોસાનો માવો, ઢોસા બનાવવા માટેનો જે માવો હોય, આપણે માવો છે. અત્યારે આપણા સંતોષભાઈ બનાવે છે ઢોસા. અત્યારે ધ્યેયભાઈ છે, તો ધ્યેયભાઈ અત્યારે ઓર્ડર લેવામાં છે. અત્યારે સાંજનો સમય છે, તો હવે ઘરાકી આપણે થઈ ગઈ છે સ્ટાર્ટ. આ રીતે અત્યારે બધા માણસો બધા કામે લાગેલા છે ને આપણા છોકરાઓ છે અત્યારે ઘરના, તો ઘરના છોકરાઓ અત્યારે આપણે રવિવાર હોય તો ઘરના છોકરાઓને આપણે કામમાં લઈ જઈએ. આપણું ચાઇનીઝ પંજાબી નું અહીં આજે ટેબલ આપણે છે ચાઇનીઝ પંજાબી નું. આ રીતે સેટઅપ જઈ થોડો ઘણો આપણે ફેરફાર કરવાનો છે. આપણે ટેબલ નવા બનાવવા આપ્યા છે, નવા ટેબલ આવશે, દુકાનમાં આપણે ફેરફાર કરવાનો રહેશે. હવે આપણે આવે છે ચાઇનીઝ ભેલ. મિત્રો સરસ મજાની ચાઇનીઝ ભેલ બને છે. આપણે અહીંયા આપણે સામાન ગોઠવ્યો હોય આપણે ચાઇનીઝ પંજાબી નો. આ રીતે આપણે ડોલ ને બધી આપણી ચાઇનીઝ પંજાબી માટે એક આપણે મિક્સર લેવું પડ્યું છે. મિક્સર છે. આજે આપણે ચાઇનીઝ ભેલ જો મિત્રો, આજે આપણે આપણી ગલી હોટલ વાળી ગલી છે આપણે અંદર. આજે રવિવાર છે તો બધું બેંક ની બધું બંધ છે, તો સાવ સુમસામ છે. અને સામે છે આપણી હોટલ. ઘરાકી નો ટાઈમ છે. ઢોસાનો લોટ ફ્રીજ માંથી આપો. બે પોતપોતાના કામમાં પડ્યા છે. કઈ વાંધો નહીં. હાલો ઓકે, હાલો હવે સેપરેટ માં વડા આવવા દો. લાઈન ઓર્ડર લ્યો ભાઈ નું શું છે?
હાલો 2 પ્લેટ પાર્સલ આવે. માઉન્ટેન ડ્યુ. હાલો લાલ ટમેટા હું આથી 4 નંગ ઇડલી નાખી દઉં. હાલો 2 પ્લેટ નું પાર્સલ. સામા ચટણી સામે જતા હો ભાઈ. હા વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો ડોન્ટ વરી. ધીમો ધીમો વાયરો ભાઈ.